ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. ફરી એકવાર સાંજના સમયે તેમનું પવિત્ર રૂડું નામ લેવાના માટે તમને અને મને આ સુંદર તક પ્રાપ્ત થઈ છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ અને પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. હાલેલુયા. સવારે જ્યારે આપણા ઈશ્વરને આપણે પ્રાર્થના કરી, સવારમાં જ્યારે આપણા પ્રભુની આગળ આપણે નમી ગયા અને સવારમાં જ્યારે આપણે પ્રભુને કહ્યું કે પ્રભુ અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારી જરૂરિયાત પૂરી પાડો, અમારું રક્ષણ કરો, અને અત્યારે આપણે બધું જ એ પ્રમાણે બનેલું જોઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ કરીએ અને પ્રભુની આરાધના કરીએ, પ્રભુમાં આનંદ કરીએ કે જો આપણી સાથે એવા ઈશ્વર છે કે જે આપણી પ્રાર્થનાઓ સાંભળે છે. હા, તમારી અને મારી પોતાની પ્રાર્થનાઓ સાંભળે છે, જે આપણી પ્રાર્થનાઓની કદી અવગણના કરતા નથી ને જેઓ કદી તમને ને મને કાઢી મૂકતા નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર એવા ઈશ્વર આપણી સાથે છે કે જે તમને અને મને કાઢી મૂકતા નથી. તમારી ને મારી સાથે એવા ઈશ્વર છે, એવા પ્રભુ છે કે જે આપણને છોડી દેતા નથી. તમારી ને મારી સાથે એવા ઈશ્વર છે કે જે એકલા જ ઈશ્વર છે, જેમની પહેલા જેમના પછી કોઈ ઈશ્વર છે જ નહીં, જેમની કોઈ શરૂઆત નથી અને જેમનો કોઈ અંત નથી. તેઓ આલ્ફા ને તેઓ ઓમેગા છે. હાલેલુયા. તેના અધિકારથી અધિકાર સુધી ઈશ્વર છે. એવા ઈશ્વરના બાળકો તરીકે આપણે તેમની આગળ નમ્યા છે. સો ડુ નોટ વરી, બીએ નહીં, ગભરાઈએ નહીં. જે કઈ ચિંતાઓ સતાવતી હોય બધી પ્રભુને આપી દઈએ. ઘણી વાર પિત્તર જેમ કે છે બે બાબતો ઘણી વાર રજૂ કરું છું. પહેલી બાબત કે આપણે આશીર્વાદના બાળકો છે. હાલેલુયા. અને આપણે એકબીજાને આશીર્વાદ જ આપીએ અને પ્રભુના વચન દ્વારા, તેમના સેવકના બોલવા દ્વારા, કહેવા દ્વારા આપણે બધા એ પ્રમાણે વિશ્વાસ કરીને આપણે બધા આશીર્વાદિત થઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે અને હું આશીર્વાદના બાળકો છે. પહેલો પિત્તર 5:7. તમારી સર્વ ચિંતાઓ તેને સોંપી દો અને તમારી સંભાળ રાખશે. હાલેલુયા. લઈને ના પડશો. જો આપણે આપણું લગેજ આખો દિવસ માથા પર મૂકીને ફરીએ તો માથું દુખી જાય, થાકી જવાય, ચક્કર આવી જાય. હાથમાં પકડી રાખીએ તો હાથ દુખી જાય, ખભે ભરેલું રાખીએ તો ખભો દુખી જાય. જે કઈ બધી ચિંતાઓના પોટલા છે, હતાશા નિરાશાના પોટલાઓ છે, એને ફેંકી દઈએ. ગીવ ઇટ ટુ ધ ગોડ. પ્રભુને આપી દઈએ. અને ખરેખર પ્રભુ તમારી અને મારી સંભાળ રાખશે. મેં ઘણી વાર એવા અનુભવ કર્યા છે કે જ્યારે હું સવારમાં રૂમમાં આવ્યો હોય, સાચે જ બહુ જ પરેશાન હોઉં, હું બાબતો કહેવા માંગતો નથી, કંઈક બાબતો માગી રહ્યા છે એવું લાગે મારા તરફથી, પણ ઘણીવાર સખત એવા વિચારો ન કરવા છતાં પણ આવી જાય, કારણ કે સામે એવી મુશ્કેલીઓ હોય, એ પ્રમાણની બાબતો બનેલી હોય, એટલે અમુક બાબત એના માટે બનવી જોઈએ. એના માટે મન ઉદાસ થાય, મન જે પ્રમાણે કાર્ય કરવું જોઈએ કરે નહીં. હું પ્રભુની આગળ નમી જાઉં, પ્રભુને કહું, પ્રભુ આ બાબતને હું તમારા હાથમાં સોંપી દઉં છું. એ બાબત પૂરી પાડે
થાય ન થાય એ બધું તમારા હાથમાં છે. પણ અત્યારે તમે મને મારું કામ કરવાના માટે શક્તિ આપો, મને બળ આપો, મને શાંતિ આપો. અત્યારે આ બધા પ્રશ્નો મારી આસપાસ થઈ જાઓ. જેમ તમે સમુદ્રમાં 2 ભાગ કર્યા, લાલ સમુદ્રના 2 ભાગ કર્યા, એમ મારા પ્રશ્નો જમણીને ડાબે થાવ અને હું શાંતિના માર્ગમાં આગળ વધીને તમારી સેવા કરી શકું. ઘણા બધા એવા રેકોર્ડિંગ છે. ખરેખર તમને કહેવા માંગુ છું કે જે મારી વ્યક્તિગત પરિસ્થિતિમાં બોલવું પણ કપરું હતું, પણ ઈશ્વરની દયા થકી, ઈશ્વરની કૃપા થકી, તેમની કરુણા થકી એ બધું શક્ય બન્યું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે મારા વિશ્વાસ ને મારા અનુભવથી અમારી સાક્ષી રૂપે તમને કહું છું, બીસો નહીં, પ્રભુને કહેજો. ચોક્કસ કદાચ માણસોને કહેવાથી તમારું દુઃખ હળવું થાય, કદાચ કોઈક મદદ કરી પણ શકે અને કોઈ ના પણ કરી શકે, પણ પ્રભુને કહેવાથી આત્મિક રીતે બહુ મોટો ફાયદો થશે. હાલેલુયા. ચોક્કસ યથાયોગ્ય તેઓ સહાય અને મદદ પણ કરે છે, પણ પ્રભુ પર ભરોસો રાખવાનો છે, વિશ્વાસ રાખવાનો છે, તેમની આગળ નમી જવાનું છે અને તેમને બધું સોંપી દેવાનું છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. જો આપણે એવું કરીએ છીએ તો એનો આશીર્વાદ આપણી પરિસ્થિતિમાં જોયા વગર રહેવાના નથી. અઘરું છે, મુશ્કેલ છે, પણ જો કરીશું તો એનો નક્કી આશીર્વાદ મળ્યા વગર રહેશે નહીં. બાઇબલ કહે છે, સુવાર્તામાં આપણે વાંચીએ છીએ, સાંકડો માર્ગ જેને જડે છે બહુ ઓછા છે, પણ જેને જડે છે એ સીધો અનંત જીવનનો માર્ગ છે. અને આપણે પણ એ સાંકડા માર્ગને શોધીએ, સાંકડા માર્ગમાં થઈને પસાર થાય. ભલે આજે મુશ્કેલીઓ છે, ભલે આજે દુઃખો છે, પણ દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં આપણો વધસ્તંભ ઉચકીને કેવળ અને કેવળ પ્રભુ ઈસુની પાછળ ચાલીએ. કેમ કે એમ કરવાથી, એવું કરવાથી આપણે અનંત જીવનમાં પ્રવેશ કરીશું. ઈશ્વરના માર્ગમાં તેમની આજ્ઞાઓ પાડીને ચાલીશું, ત્યારે તેમના દ્વારા તમે આશીર્વાદિત થઈશું. ભલે ને પછી ગમે તેવા પ્રશ્નો હોય, ગમે તેવા દુઃખ હોય, ગમે તેવી ચિંતાઓ હોય, એ બધું કંઈ નહીં કરી શકે. હાલેલુયા. તમે અને હું પ્રભુ ઈસુના બાળકો છે, કદી ના ભૂલીએ. તમે અને હું એમના લોહીમાં ખરીદાયેલા છે, કદી ના ભૂલીએ. તેમણે તમારા અને મારા માટે વધસ્તંભ પરથી રક્ત વેવડાવ્યું છે, કદી ના ભૂલીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આજે પણ તમને મને કહે છે, હિંમત રાખો. જગતમાં તમને સંકટ છે, પણ મેં જગતને જીત્યું છે. આપણા પ્રભુએ, આપણા ઉદ્ધારકે, આપણા તારનારે આ જગતને જીત્યું છે. બીએ નહીં, ગભરાઈએ નહીં, નિરાશ ના થાય, હતાશ ના થાય, ચિંતાઓ ના કરીએ. હાલેલુયા. અય્યુબની જેમ આપણે મુશ્કેલીઓને કહી દઈએ, હું જાણું છું મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે
સંધ્યા સમયમાં આગળ વધીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા માનતા તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ પ્રભુ. ઠીક સવારથી અમારી સંભાળ રાખવાના માટે, તમારી પાછળ ચાલવામાં મદદ કરવાના માટે, અમને પડી જવાને એવાને ન માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમને સ્થિર રાખ્યા છે, તમે અમને રટ્ટાર રાખ્યા છે. દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિમાં અમે વિશ્વાસથી તમારી પાછળ ચાલી શક્યા છે પ્રભુ. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આગળના સમયમાં અમારી જોડે રહેજો, અમારી સંભાળ લેજો. સાધના સમયની અમારી દરેક જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો. સાધના સમયના અમારા કામો જે કંઈ અત્યારે છે પ્રભુ, એને તમે પૂરા કરજો પ્રભુ, સફળ કરજો પ્રભુ. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, અમારા અધૂરા કામો તમે પૂરા કરજો પ્રભુ. અમે તમારી કૃપા જોઈ શકીએ, અમે તમારો મહિમા જોઈ શકીએ, અને અમારા વિશ્વાસ પ્રમાણે અમે તમારા દ્વારા આશીર્વાદિત થઈએ એવું થવા દેજો પ્રભુ. જેઓ રડી રહ્યા છે તેમનું દુઃખ તમે દૂર કરજો, તેમની નિરાશા દૂર કરજો, તેમને દિલાસો આપજો, તેમને સાંત્વન આપજો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખજો. જ્યાં મરણ થયું છે પ્રભુ, એ ઘરમાં તમારી પવિત્ર હાજરી રાખો. ઘરના લોકોને દિલાસો આપો પ્રભુ, તમારી શાંતિ આપો, તમારી શાંતિ આપો, તમારી શાંતિ આપો ને તમારી શાંતિ આપો. પ્રભુ, તમારા લોકો પર પ્રભુ તમારી કૃપા વરસાવજો પ્રભુ. તમારા લોકોને પ્રભુ હેરાન કરવામાં આવી રહ્યા છે. આશીર્વાદોથી, જગતના, તેમના જોબના, બિઝનેસના લાભોથી તેમને વંચિત રાખવામાં આવી રહ્યા છે. તમારા નામના લીધે તેમની સતાવણી થઈ રહી છે પ્રભુ. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ, તમે એમને મદદ કરજો પ્રભુ. એમના જોબમાં પ્રભુ, જે પ્રભુ ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુ તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, ત્યાં તેમની સંભાળ લેજો, કાળજી લેજો. તમે એમની હિંમત બનજો પ્રભુ, અને તેઓ તમારા માટે સાક્ષી રૂપ, નમૂના રૂપ બને એવું થવા દેજો. તેમને પગારને રોકવામાં આવ્યો છે, વધારો રોકવામાં આવ્યો છે, એમાં પ્રભુ તમે સહાય કરજો પ્રભુ. ખરાબ રસ્તા પરથી પાછા લાવજો, વ્યસનોમાંથી પાછા લાવજો, દારૂ, જુગાર ને કુટેવો અને વ્યભિચારમાંથી છોડાવજો. તૂટેલા ઘરને જોડજો પ્રભુ, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. અને જે કંઈ તેમના શરીરોમાં માંદગી છે પ્રભુ, જીવલેણ છે, સાદી છે પ્રભુ, તાવ છે પ્રભુ, અકસ્માત થયો છે, કોમામાં છે, લકવા થઈ ગયો છે પ્રભુ, એ બધામાંથી તમે સંપૂર્ણ તેમને સાજા કરજો પ્રભુ. પ્રભુ બાપ, તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળકતનનો આશીર્વાદ આપજો, નોકરી, ધંધા, રોજગારને તેમના તમે આશીર્વાદિત કરજો. જેમને વિદેશ જવું છે તો ત્યાંના માર્ગોને પણ તમે સફળ કરો, આશીર્વાદિત કરો. તેમને માટે મુશ્કેલ છે, પણ તમે એને શક્યતામાં બદલી નાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
મકાનનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, નોકરી ધંધા રોજગારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદિત કરો, સફળ કરો પ્રભુ. દુઃખી લોકોની સાથે રહો, વિધુરોની સાથે રહો, વિધુરોની સાથે રહો પ્રભુ, વિધવા બહેનોની સાથે રહો પ્રભુ, નિરાધરોની સાથે રહો પ્રભુ, અનાથોની સાથે રહો પ્રભુ, વિકલાંગો, માનસિક રોગ અને મંદબુદ્ધિના લોકોની પણ તમે મુલાકાત લેજો પ્રભુ. તેમનું દુઃખ દૂર કરજો, પાસપોર્ટ વિઝાના પ્રશ્નો દૂર કરજો પ્રભુ, સરકારી કામો રૂકાવટ છે એમાંથી તમે એમને બહાર કાઢજો, પેન્શન ચાલુ થાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, એફઆઈઆર અને ખોટા તોમતોને તમે ખાલી જ કરજો પ્રભુ. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરજો, વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ. બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો. મિનિસ્ટ્રીની તમામ જરૂરિયાતો તમારા પવિત્ર નામમાં પૂર્ણ થાય એના માટે પણ તમને નમ્ર અરજ કરીએ છીએ. વિશ્વાસના ઘરના લોકોની તમે મુલાકાત લેજો, તેમનું રક્ષણ કરજો, તેમનું ભરણ પોષણ કરજો અને વિશેષ પ્રભુ જેઓ સેવા કરે છે સર્વની સેવાને તમે આશીર્વાદિત કરજો. અને પ્રભુ અમારા દ્વારા પ્રભુ દરેક ઘૂંટણના મેં દરેક જીભ કબૂલ કરે, તમે જ દેવના દીકરા છે એવું થવા દેજો. આ 5 મિનિટ સુધી તેલા પાપોને માફ કરજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, ખોરાક વસ્ત્ર પાણી આપજો અને સવારમાં તમારું પવિત્ર નામ લેવા માટે તક આપજો એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.